મહેસાણાના બુટાપાલણીના પાટીદાર યુવતીના શંકાસ્પદ મોતના કેસમાં પાટીદાર અગ્રણી વરુણ પટેલે પોલીસની કામગીરી ઉપર ઉઠાવ્યા સવાલ। સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને વરુણ પટેલે ઘટનાને શરમજનક અને દુઃખદ ગણાવી। સાથે જ પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો અને ફક્ત એડી તપાસ કરીને મન બનાવતી હોવાનો આરોપ લગાવ્યો। વરુણ પટેલે તો એવો પણ આરોપ લગાવ્યો કે પોલીસ સાચી તપાસ કરવાના બદલે હત્યાને આત્મહત્યામાં ખપાવવા માંગે છે। સાથે જ સમાજ અને રાજકીય આગેવાનો ફરજ ચૂક્યા વગર સમગ્ર ઘટના અંગે પ્રશાસનનું ધ્યાન દોરે તેવી પણ માંગ કરી। આ ઉપરાંત મહેસાણા એસપી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી। કે દીકરીને ષડયંત્રપૂર્વક એ જગ્યાએ લઈ જવામાં આવી છે, એ જગ્યાએ લઈ જઈ અને ષડયંત્રપૂર્વક એની હત્યા કરવામાં આવી છે અને પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસે પણ એક બે આરોપીઓ એમના શંકામાં હોય એ દિશામાં પણ તપાસ કરી દે। અમે કોલ ટ્રેસ અને બીજા ટેકનિકલ એવિડન્સો સીસીટીવીના આધારે પોલીસ નવા પુરાવાઓ એકત્ર કરે, હત્યાની દિશામાં તપાસ કરે, હત્યાની ફરિયાદ દાખલ કરવામાં આવે અને એક અથવા એનાથી વધારે જે આરોપીઓ છે એ આરોપીઓની તાત્કાલિક અસરથી ધરપકડ કરવામાં આવે એ આશા રાખી દે। અને પોલીસને અને એસપી સાહેબને જે રજૂઆત કરી અને એમની જે રજૂઆત સાંભળી એ પ્રમાણે અમને પણ એવું લાગે છે કે પોલીસ પણ ટૂંક જ સમયમાં હત્યાની કે જેન્યુન જે પણ ફરિયાદ હશે દાખલ કરી તપાસ કરશે, એવિડન્સ કલેક્ટ કરશે અને આરોપીઓની ધરપકડ કરશે।